Hello, good morning, students. Welcome BBSM 5 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBSM 5 Business Environment C. Jamnadasan Prakashan. First unit complete. Business Environment માં Introduction to Business Environment. Second unit Liberalization, Privatization and Globalization. કમ્પ્લીટ કર્યું. થર્ડ યુનિટ ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ કમ્પ્લીટ કર્યું. એના પછી પબ્લિક ફાઇનાન્સ ફોર્થ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું. ફિફ્થ યુનિટમાં આપણે જોયું છે, જોતા જઈએ કયા પોઈન્ટ્સ જોયા છે ફિફ્થ યુનિટના. ફિફ્થ યુનિટમાં આપણે જોયું ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. ફિફ્થ યુનિટ એમાં ઇન્ટ્રોડક્શન, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ IMF એનું ઇન્ટ્રોડક્શન જોયું, એના ઓબ્જેક્ટિવ, ઓર્ગેનાઇઝેશન, રિસોર્સિસ, ક્વોટા સિસ્ટમ અને બેલેન્સ પેમેન્ટ ઓફ ડેફિસિટ. એના પછી આ પોઈન્ટ આપણે બાકી છે ઇન્ડિયા એન્ડ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ લાસ્ટમાં જોશું. એના પછી આપણે જોયો છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ IBRD. એમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું, ફંક્શન ઓફ IBRD, મેમ્બરશિપ, ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ, સ્ટ્રક્ચર ઓફ કેપિટલ, debt and finance activities. World Bank also provide following facilities. Structural adjustment facility, enhanced structural adjustment facility અને other activity. ત્યાં સુધી આપણે જોયું છે. આજે કન્ટિન્યુ કરીશું ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ બેંક. એમાં આપ્યું છે ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન. India is the member of World Bank from the time of its inception. જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ઇન્ડિયા છે કે જે વર્લ્ડ બેંકનું મેમ્બર રહી ચૂક્યું છે. It also held the post of an acting managing director. ઇન્ડિયા પાસે કઈ પોસ્ટ છે? મેનેજિંગ ડાયરેક્ટર છે વર્લ્ડ બેંકમાં ઇન્ડિયાનો એક રિપ્રેઝેન્ટેટિવ કે જે મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ ઉપર વર્ક કરે છે. The World Bank has helped India by providing finance for development, by providing counseling of expert, by sending their representative and study teams to India. વર્લ્ડ બેંક છે કે ઇન્ડિયાને હેલ્પ કરે છે કેવી રીતે? બાય પ્રોવાઇડિંગ ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. શેના માટે? ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે, વિકાસ સારી રીતે થઈ શકે. કાઉન્સેલિંગ ઓફ ધ એક્સપર્ટ દ્વારા અર્થતંત્રને કેવી રીતે ચેન્જીસની જરૂર છે એ કાઉન્સેલિંગ એક્સપર્ટ સાથે કરવામાં આવે છે. સારું એવું કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે છે વર્લ્ડ બેંક. બાય સેન્ડિંગ ધેર રિપ્રેઝેન્ટેટિવ, એના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા સારું એવી અર્થતંત્રને નવી દિશા તરફ લઈ જવા અને ડેવલપમેન્ટ કરવા માટે વર્લ્ડ બેંક છે તે ઇન્ડિયાને હેલ્પ કરે છે. ઇટ હેઝ ઓલ્સો પ્રોવાઇડેડ ટ્રેનિંગ ટુ ઇન્ડિયન પર્સનલ એટ EDI. એને ઇન્ડિયાને સારી એવી ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરી છે ઇન્ડિયન પર્સનલ એટ EDI. EDI મીન્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે ઇન્ડિયાને વર્લ્ડ બેંક દ્વારા સારી એવી ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરવામાં આવી છે. There is an officer of the representative group of the bank at New Delhi who present the World Bank for the supervision and counseling about the World Bank aids projected in India. એક ઓફિસર છે. There is an officer of the representative group. એક ગ્રુપનો જે પ્રતિનિધિત્વ છે, ઓફિસર છે જે વર્લ્ડ બેંકનું ઓફ ધ બેંક એટ ન્યૂ દિલ્હી કે જે ન્યૂ દિલ્હીમાં રહે છે. એન્ડ હુ રિપ્રેઝેન્ટ ધ વર્લ્ડ બેંક કે જે વર્લ્ડ બેંકને રિપ્રેઝેન્ટ કરે છે. એનું
પ્રતિનિધિત્વ કરે છે. ફોર ધ કાઉન્સેલિંગ એન્ડ સુપરવિઝન કે જે કન્ટિન્યુ સુપરવિઝન કરે છે એન્ડ કાઉન્સેલિંગ સારી એવી એડવાઇસ પ્રોવાઈડ કરે અબાઉટ ધ વર્લ્ડ બેંક કે વર્લ્ડ બેંક કયા કાર્યો કરે છે અને ઇન્ડિયાને કેવી રીતે હેલ્પ કરે છે. Since August 1949, India is the country which has got the highest aid from the World Bank. 1949 થી લઈને ઇન્ડિયા એવી કન્ટ્રી છે કે જેને હાઈએસ્ટ સૌથી વધારે પ્રમાણમાં વર્લ્ડ બેંક પાસેથી હેલ્પ મેળવી છે, એડ્સ મેળવ્યું છે. સેકન્ડ આપ્યું છે જનરલ આસિસ્ટન્ટ. The World Bank has provided assistance to India for port development, search for oil, wind energy project. વર્લ્ડ બેંક છે કે જેને ઇન્ડિયાને અસિસ્ટન્ટ પ્રોવાઈડ કર્યો છે કે સેના ડેવલપમેન્ટ માટે પોર્ટ ડેવલપમેન્ટ એટલે જે કંડલા પોર્ટની પોર્ટ હોય એ પોર્ટના ડેવલપમેન્ટ માટે એક અસિસ્ટન્ટ પ્રોવાઈડ કર્યો છે. સર્ચ ફોર ઓઇલ કેવી રીતે ઓઇલને ફાઇન્ડ કરવામાં આવે છે, પેટ્રોલિયમ કે જેનું સર્ચિંગ કરવામાં આવે છે. વાઇન્ડ એનર્જી પ્રોજેક્ટ સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે. એરોપ્લેન માટે કોલ મીન્સ કોલસો, સ્ટીલ, એલ્યુમિનિયમ, ફર્ટિલાઇઝર ખાતર. મોડર્નાઇઝેશન ઓફ રેલવેને મોડર્નાઇઝેશન આધુનિકરણ માટે રેલવેના. ટેકનિકલ એડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ અને ફાઇનાન્સિયલ કોર્પોરેશન. આ બધી હેલ્પ છે કે જે વર્લ્ડ બેંક દ્વારા ઇન્ડિયાને પ્રોવાઈડ કરવામાં આવે છે. ફાઇનાન્શિયલ કોર્પોરેશન પ્રોવાઈડ કરે છે એક્સેટ્રા. A union of 12 nations of developed country help India. એક યુનિયન છે 12 રાષ્ટ્રોનું કે જે ઇન્ડિયાને ડેવલપમેન્ટ માટે હેલ્પ કરે છે. ઇન ડેવલપમેન્ટ પ્લાન બાય ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક દ્વારા જે ઇન્સ્ટ્રક્શન જે સૂચના આપવામાં આવે છે એ પ્રમાણે આ 12 કન્ટ્રીનું જે યુનિયન છે કે જે ઇન્ડિયાને હેલ્પ કરે છે. This union has set up a group called ભારત વિકાસ મંચ. આ જે યુનિયન છે એનું નામ છે ભારત વિકાસ મંચ, ઇન્ડિયન ડેવલપમેન્ટ યુનિયન, અને તે ક્યારથી કાર્યરત છે? સિન્સ 1995 થી. એના પછી આપ્યું છે એગ્રીકલ્ચર. The World Bank has also helped in solving the river problem between India and Pakistan in friendly manner. વર્લ્ડ બેંક છે કે જેણે ઇન્ડિયા અને પાકિસ્તાનનો જે રિવર નદી માટેનો જે પ્રશ્ન હતો એ ફ્રેન્ડલી મેનરમાં એટલે સારી રીતે વર્લ્ડ બેંક દ્વારા એને સોલ્વ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા હેઝ અવેલેબલ ઓફ મેની એડ્સ ફ્રોમ ધ વર્લ્ડ બેંક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર. કૃષિ ક્ષેત્રે ડેવલપમેન્ટ વિકાસ થઈ શકે એટલા માટે વર્લ્ડ બેંક દ્વારા ઘણી બધી સારી એવી ફેસિલિટી ઇન્ડિયાને પ્રોવાઈડ કરવામાં આવી છે. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ ઔદ્યોગિકરણ માટે, એનર્જી એન્ડ ટ્રાન્સપોર્ટ એનર્જી સારી રીતે યુઝ થઈ શકે, સૌર ઉર્જા, ટ્રાન્સપોર્ટેશન સારી રીતે થઈ શકે. બટ ઇન્ડિયા હેઝ ગોટ લેસ ફાઇનાન્સ ફ્રોમ IDA and so India will have to get more finance from the World Bank. ઇન્ડિયાએ વર્લ્ડ બેંક પાસેથી સારામાં સારું ફાઇનાન્સ મેળવવું છે. એન્ડ વર્લ્ડ બેંક ઇન ફ્યુચર અને વર્લ્ડ બેંક પાસેથી સારામાં સારું ફ્યુચર પણ મેળવશે. This will create more financial burden on India because World Bank condition regarding credit are stricter than those of IDA. કે જેના કારણે this will create more financial burden કે જેના કારણે ફાઇનાન્શિયલ બર્ડન વધ્યું છે ઇન્ડિયા પર. બીકોઝ વર્લ્ડ બેંક કન્ડિશન રિગાર્ડિંગ ક્રેડિટ વર્લ્ડ બેંક છે કે જે સારામાં સારી ક્રેડિટ ધરાવે છે, સ્ટ્રિકર દેન આઈડીએ કરતાં એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ગ્રાન્ટ ફ્રોમ ધ વર્લ્ડ બેંક ઇઝ વેરી લિટલ. ગ્રાન્ટ હતી જે વર્લ્ડ બેંકની જે ઇન્ડિયાને આપવામાં આવી છે એ ઘણી ઓછી હતી. In 2001 it has been 392 crores. 2001માં કેટલી હતી? 392 કરોડ. In 2001 it was only 1 crore. 2001-2 માં એ હતી માત્ર 1 કરોડ. વર્લ્ડ બેંકે જે ઇન્ડિયાને ગ્રાન્ટ પ્રોવાઈડ કરી છે તે.
નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે આપણો ઇવેલ્યુએશન ઓફ ધ વર્કિંગ ઓફ વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક છે કે ઈ કેવી રીતે વર્ક કરે છે અને એનું ઇવેલ્યુએશન મીન્સ મૂલ્યાંકન. The working of the World Bank at a large and wide sense is found quite successful in performing its objective of reconstruction and development of world economy. વિશ્વના અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવા અને સારું એવું ડેવલપમેન્ટ થઈ શકે એના માટે વર્લ્ડ બેંક છે કે જે સારી એવી કામગીરી કરે છે અને લાર્જ એન્ડ વાઇડ સેન્સ ઇટ ફાઉન્ડ ક્વાઇટ સક્સેસફુલી અને એને જે પરફોર્મન્સ કર્યું છે કે જે સક્સેસફુલી એના ઓબ્જેક્ટિવ્સ છે કે જે ફૂલફિલ થયા છે. Especially after Second World War, the European countries which were the victim of economic anarchism were able to set up their economy with the help of World Bank. World Bank ની મદદ દ્વારા યુરોપિયન કન્ટ્રીઝ છે કે જે બીજા વિશ્વ યુદ્ધ પછી એની ઇકોનોમીમાં અરાજકતા અર્થતંત્રમાં અરાજકતા જોવા મળી હતી કે જેને કારણે એ સારું એવું પ્રોગ્રેસ કરી શકતી નહોતી. બટ વર્લ્ડ બેંક દ્વારા ફાઇનાન્સ પ્રોવાઈડ કરવાથી સેકન્ડ વર્લ્ડ વોર પછી બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપિયન કન્ટ્રીઝ છે કે જે અર્થતંત્રને ઊભું કરવા માટે વર્લ્ડ બેંકે સારા પ્રમાણમાં ફાઇનાન્સ પ્રોવાઈડ કર્યું અને યુરોપિયન કન્ટ્રીઝ છે કે જેનું વિક્ટિમ છે કે જેને set up their economy with the help of the World Bank. વર્લ્ડ બેંકે સારી એવી હેલ્પ પ્રોવાઈડ કરી છે. The World Bank provided increasing financial assistance to developing country not only for infrastructure development but also for development of education and health. વર્લ્ડ બેંક છે કે ઓનલી ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ નથી કે ઓનલી ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે ડેવલપમેન્ટ કન્ટ્રી માટે ડેવલપિંગ કન્ટ્રી અલ્પ વિકસિત રાષ્ટ્ર માટે બટ ઓલ્સો પ્રોવાઈડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પાયાની જરૂરિયાત પણ પ્રોવાઈડ કરે છે. ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ હેલ્થ. સારી રીતે શિક્ષણનો વિકાસ થાય અને હેલ્થ ફેસિલિટી આરોગ્યની સેવાઓમાં પણ વર્લ્ડ બેંકે સારો એવો ફાળો આપ્યો છે. ફોર ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી એન્ડ ઇમ્પ્રુવિંગ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધ પીપલ કે જેના કારણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ છે પીપલનું કે જે ઊંચું આવે છે. એજ્યુકેશન અને હેલ્થની ફેસિલિટી જો સારા પ્રમાણમાં પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે even with all this achievement World Bank has also some drawback in its working method. સારી એવી ફેસિલિટી આપ્યા હોવા છતાં અમુક એના ડ્રોબેક્સ છે મીન્સ એના લિમિટેશન્સ છે ડીમેરિટ્સ છે. આટલી સારી અચીવમેન્ટ હાંસલ કર્યા પછી પણ એની પણ ડ્રોબેક્સ છે. ડ્રોબેક્સ મીન્સ કે લિમિટેશન્સ એની ગેરફાયદા છે. લેટ અસ ડિસ્કસ ધેમ ઇન બ્રીફ. ચલો એને ડિસ્કસ કરીએ. ફર્સ્ટ આપ્યું છે હાયર કોસ્ટ. It is said that the cost of World Bank loan is much higher for developing an underdeveloped country than other financial resources. આપણે એમ કહી શકીએ કે વર્લ્ડ બેંક પાસેથી જે લોન છે એ કેવી છે લોન મેળવીએ છીએ મચ હાયર વધારે પ્રમાણમાં હાયર છે કોના માટે ફોર ડેવલપિંગ એન્ડ અંડરડેવલપ કન્ટ્રીઝ જે અલ્પ વિકસિત છે અને જેનો વિકાસ કરવાનો બાકી છે એવી કન્ટ્રીઝ માટે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે કે જે લિમિટેડ છે અને એને લોન પ્રોવાઈડ કરે છે એ કોસ્ટ પણ એની વધારે છે. કોસ્ટ કેવી છે હાયર કોસ્ટ. The rate of interest charged by World Bank create a heavy burden on borrowing countries. જે કન્ટ્રી છે કે જે બોરોડ કરે છે ઉછીની મૂડી મેળવે છે એના ઉપર વર્લ્ડ બેંક દ્વારા જે ઇન્ટરેસ્ટ ચાર્જ કરવામાં આવે છે જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે એ નો બર્ડન છે કે જે વધારે છે heavy burden છે. Not only that but the borrowing countries have to pay annual commitment charge on given loan balance and upfront and charge on new loans. બોરોઈંગ કન્ટ્રીઝ છે જેણે ઉછીની મૂડી વર્લ્ડ બેંક પાસેથી લીધી છે હેવ ટુ પે એન્યુઅલ કમિટમેન્ટ ચાર્જ છે. એન્યુઅલ કમિટમેન્ટ એનો જે ડિસાઇડ કરેલો ચાર્જ છે કે જ્યારે કમિટમેન્ટ કર્યું કેટલા પ્રમાણમાં લોન અને કેટલા ટાઈમ માટે લોન આપે છે અને લોન ઉપરનો
ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે એ કમિટમેન્ટ ચાર્જ હોય છે એને પણ એના ઉપર પેડ કરવાનો હોય છે. ગિવન લોન બેલેન્સ એન્ડ ફ્રન્ટ એન્ડ ચાર્જ ઓન ન્યૂ લોન્સ, અને નવી લોન લેવામાં આવે છે એના ઉપર પણ ચાર્જ લેવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે નો entire help. On the other hand, bank is not in a position to completely satisfy the financial requirement of borrowing countries. જે ઉછીની કેપિટલ, ઉછીની મૂડી જે માંગે છે વર્લ્ડ બેંક પાસેથી, ને વર્લ્ડ બેંક જે પ્રોવાઈડ કરે છે ફાઇનાન્શિયલી કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ નથી. બોરોઈંગ કન્ટ્રીઝ કે જે ઉછીની વર્લ્ડ બેંક પાસેથી હેલ્પ મેળવે છે કે ઇઝ નોટ ઇન અ પોઝિશન કમ્પ્લીટ સેટિસ્ફાઈ ધ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. એને જે પ્રમાણમાં ફાઇનાન્સની જરૂર છે એ પ્રમાણમાં વર્લ્ડ બેંક એની ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરતી નથી, ફૂલફિલ કરતી નથી બોરોઈંગ કન્ટ્રીઝની. ઇટ કેન પ્રોવાઈડ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ રિક્વાયરમેન્ટ. એની જે જરૂર છે એના ઓનલી નાનો એવો ભાગ છે કે જે પ્રોવાઈડ કરે છે વર્લ્ડ બેંક. વિચ ડઝ નોટ સેટિસ્ફાય ધ ડેવલપિંગ કન્ટ્રીઝ. કે ડેવલપિંગ કન્ટ્રીઝની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થતી નથી અને સેટિસ્ફેક્શન મળતું નથી. વોટ એવર અમાઉન્ટ ઇઝ નેસેસરી ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, ધ બેંક ફેલ ટુ પ્રોવાઈડ ધ એન્ટાયર હેલ્પ. સંપૂર્ણ મદદ આપવા માટે વર્લ્ડ બેંક છે કે જે ફેલ ગઈ છે કે એ અમાઉન્ટ ઇઝ નેસેસરી, એને જે પ્રમાણમાં અમાઉન્ટની જરૂર છે એ પ્રમાણે ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ સોશિયલ, અર્થતંત્ર અને સમાજના વિકાસ માટે, સામાજિક વિકાસ માટે એને જે પ્રમાણમાં ફંડની જરૂર છે, ફાઇનાન્સની જરૂર છે એ પ્રમાણમાં વર્લ્ડ બેંક છે કે જે એને સંપૂર્ણ મદદ કરી શકતી નથી. નો એન્ટાયર હેલ્પ. એના પછી થર્ડ આપ્યું છે હાર્ડ કન્ડિશન. Before granting the loan, the bank impose very hard condition for repayment of loan, which become a great burden on borrowing countries. જે countries હોય અલ્પ વિકસિત હોય કે જે વર્લ્ડ બેંક પાસેથી લોન મેળવે છે ત્યારે જ્યારે ગ્રાન્ટ આપે, બિફોર ગ્રાન્ટિંગ ધ લોન આપ્યા પહેલા વર્લ્ડ બેંક છે કે જે વેરી હાર્ડ કન્ડિશન, એની જે લોન આપવાની કન્ડિશન છે એ વધારે હાર્ડ છે ફોર ધ રીપેમેન્ટ ઓફ લોન. જ્યારે તમે લોનને પાછી પેમેન્ટ કરો છો ત્યારે વિચ બીકમ અ ગ્રેટ બર્ડન ઓન બોરોઈંગ કન્ટ્રીઝ, કે જે ઉછીની મૂડી માંગે છે બોરોઈંગ કન્ટ્રીઝ કે જેને જરૂર છે એ કન્ટ્રીઝ માટે એ બર્ડન હોય છે. બર્ડન મીન્સ ભારરૂપ બની રહે છે. Sometimes the conditions are so complicated beyond the repaying capacity of borrowing countries. એને રીપેમેન્ટ કરવા માટે, લોનને રીપેમેન્ટ કરવા માટે એની જે ટર્મ્સ અને કન્ડિશન છે એ વધારે પ્રમાણમાં કોમ્પ્લિકેટેડ છે, ગૂંચવડાભરી છે, કે જે બોરોઈંગ કન્ટ્રીઝ છે કે જે એને ઇઝીલી સમજી શકતા નથી, એની કેપેસિટી નથી કે પૂરતા પ્રમાણમાં એટલી લોન પેમેન્ટ કરી શકે. The bank should adopt soft loan system for developing countries at the initial stage. બેંકે છે ને સારી એવી સોફ્ટ લોન, સારી રીતે ઇઝીલી સમજી શકાય એટલા માટે સોફ્ટ લોન સિસ્ટમ એને ડેવલપ કરવી જોઈએ કે જેના કારણે બોરોઈંગ કન્ટ્રીઝ છે કે જે એને ઇઝીલી સમજી શકે અને ટાઈમ ટુ ટાઈમ લોન છે એ પેમેન્ટ કરી શકે સ્ટાર્ટિંગના પીરિયડમાં, ઇનિશિયલ સ્ટેજ. Then after the success of project, it can charge a regular rate of interest. જ્યારે એને અર્થતંત્રમાં ડેવલપમેન્ટ થાય અને સારો એવો એનો પ્રોજેક્ટ સક્સેસફુલ જાય એના ત્યારબાદ વર્લ્ડ બેંક છે કે એનો રેગ્યુલર ચાર્જ ઇન્ટરેસ્ટ ઉપર મેળવી શકે છે. Moreover, the condition for providing the loan are also mild at the primary stage of developing countries. વિકસિત જે કન્ટ્રીઝ છે કે એના જે લોન મળે છે એના ઉપર જે ચાર્જ કરવાનો હોય છે કે લોન ઉપર જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે. Moreover, the condition for providing the loan, જ્યારે લોન પ્રોવાઈડ કરે છે વર્લ્ડ બેંક ત્યારે ઓલ્સો માઇલ્ડ એટ પ્રાઇમરી સ્ટેજ, પ્રાઇમરી સ્ટેજમાં એ માઇલ્ડ હોય છે ફોર ધ ડેવલપિંગ કન્ટ્રીઝ કે એના માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો હોય છે. નેરો લોન્સ. નેક્સ્ટ આપ્યું છે પોઈન્ટ નંબર ડી. Whatever loan are provided by the World Bank, they are for particular project instead of general development motives. કોઈ પણ લોન પ્રોવાઈડ કરવા માટે વર્લ્ડ બેંક બંધાયેલી છે. દે આર પર્ટિક્યુલર પ્રોજેક્ટ, કોઈ પણ પ્રોજેક્ટ માટે લોન પ્રોવાઈડ કરે છે ઇન્સ્ટેડ ઓફ જનરલ ડેવલપમેન્ટ મોટિવ, ડેવલપમેન્ટના એક મુદ્દા માટે નહીં પરંતુ કોઈ પણ
પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક છે કે જે એને ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. જરૂરી નથી કે ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે તે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. ઇટ મીન્સ ધ લોન ફોર વર્લ્ડ બેંક આર નેરો લોન ઓર નેરો એડ્સ. પણ વર્લ્ડ બેંકમાં શું છે કે એ નેરો લોન અને નેરો કન્સેપ્ટ છે, નેરો એડ છે કે વર્લ્ડ બેંક છે ઓનલી ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે તે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. ધ બેંક શુડ ચાર્જ ઇટ્સ એમ એન્ડ શુડ બીકમ જેનરિયસ ઇન પ્રોવાઇડિંગ લોન. લોન પ્રોવાઈડ કરવામાં બેંક ઉદારતા દાખવતી નથી. ઇટ શુડ અપ્લાય ધ બ્રોડ આઉટલુક ફોર વેલફેર ઓફ ઇકોનોમિક વર્લ્ડ. અર્થતંત્રના કલ્યાણ માટે અને વિશ્વના સારું એવું અર્થતંત્ર જળવાઈ રહે એના માટે વર્લ્ડ બેંક સારું એવું ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. દેન ઇટ્સ પર્પસ વિલ સર્વ ફોર વર્લ્ડ ડેવલપમેન્ટ. એનો પર્પસ હોય છે કે વિશ્વનું ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પાર્શિયાલિટી મીન્સ ભેદભાવ. It is also said for the bank that it is partial in providing loan. ભેદભાવ જોવા મળે છે, લોન પ્રોવાઈડ કરે છે એમાં પાર્શિયાલિટી જોવા મળે છે. ઇટ ફેવર સમ કન્ટ્રીઝ એન્ડ ઇગ્નોર સમ કન્ટ્રીઝ. ઘણી કન્ટ્રીઝને રાષ્ટ્રને ઈ ફેવર કરે છે અને ઘણી એવા રાષ્ટ્ર છે કે જેને ઇગ્નોર કરે છે. ઇટ વિલ મેક ધ રીચ મોર રીચર એન્ડ ધ પુઅર મોર પુઅરર. જે રીચ છે એ વધારે રીચર બને છે, જે પુઅર છે એ વધારે ને વધારે પુઅર બનતું જાય છે કન્ટ્રી. પાર્શિયાલિટી જોવા મળે છે, ભેદભાવ જોવા મળે છે. નેક્સ્ટ, over control. Here one more element is found in the working of the World Bank. It is that the bank imposed much more control on the execution of the project for which the loan are provided. કયા પ્રોજેક્ટ માટે કન્ટ્રીએ લોન માટે અપ્લાય કર્યું છે અને ઈ પ્રોજેક્ટ સક્સેસફુલ ગયો છે કે નહીં એનું પૂરેપૂરું વર્કિંગ જોવામાં આવે છે. એના ઉપર પૂરેપૂરો કંટ્રોલ વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવે છે કે જે પ્રોજેક્ટ માટે કન્ટ્રીએ હેલ્પ માંગી હતી, પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ થયો છે કે નહીં, એમાં પૂરેપૂરો એનો અમલ થયો છે કે નહીં, એક્ઝિક્યુશન થયું છે કે નહીં. મચ મોર કંટ્રોલ, એ કંટ્રોલ વધારે રાખે છે. વિચ ધ લોન આર પ્રોવાઇડેડ, એને જે લોન પ્રોવાઈડ કરી છે એના ઉપર એ ઓવર કંટ્રોલ રાખે છે. ધીસ મે ક્રિએટ અનનેસેસરી ડિસ્ટર્બન્સ ઇન ધ ઇન્ટરનલ ઇકોનોમિક પોલિસીસ ઓફ ધ બોરોઈંગ કન્ટ્રીઝ. જે ઉછીની મૂડી માંગે છે એવા કન્ટ્રીઝ છે કે જેની પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ નથી, એને એની ઇકોનોમીમાં અનનેસેસરી બિનજરૂરી ડિસ્ટર્બન્સ કરે છે ઇન્ટરનલ ઇકોનોમિક પોલિસીસમાં, બોરોઈંગ કન્ટ્રીઝમાં. ઇટ વિલ ક્રિએટ સ્ટ્રગલ એઝ ઇટ ઇઝ બિટવીન ધ લેન્ડર એન્ડ બોરોવર, કે જેના કારણે સ્ટ્રગલ જોવા મળે છે, જે લેન્ડ કરે છે. લેન્ડર મીન્સ વર્લ્ડ બેંક કે જે તમને નાણાં ધીરે છે, અને બોરોવર કે જે ઉછીની મૂડી મેળવે છે. એ બે વચ્ચે સ્ટ્રગલ ઊભી થાય છે અને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. હિયર ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ બેંક ઇઝ ગ્રેટર વેલફેર ફોર ગ્રેટર નંબર. મેઇન ઓબ્જેક્ટિવ બેંકનો છે કે સારા પ્રમાણમાં ગ્રેટર વેલફેર કરવું અને ગ્રેટર નંબર ઉપર સારી એવી પોઝિશન મેળવી. will destroy all the activity of the bank will go in vain. બટ એની એક્ટિવિટીઝ છે એ સમટાઈમ્સ વ્યર્થ જાય છે. અહીંયા ઇવેલ્યુએશન ઓફ ધ વર્કિંગ ઓફ વર્લ્ડ બેંક કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ જોયું હાયર કોસ્ટ, સેકન્ડ નો એન્ટાયર હેલ્પ, થર્ડ હાર્ડ કન્ડિશન, ફોર્થ નેરો લોન, ફિફ્થ પાર્શિયાલિટી એન્ડ સિક્સ ઓવર કંટ્રોલ. એની આગળ આપણે જોયું ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ બેંક. એમાં જોયું ઇન્ટ્રોડક્શન, જનરલ આસિસ્ટન્ટ એન્ડ એગ્રીકલ્ચર. નેક્સ્ટ સેશનમાં આપણે જોવાનું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO. અહીંયા આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું.